આ આત્માના લગ્ન કેની સાથે થાય? ધુંધુલીની સાથે, બુદ્ધિની સાથે આત્માના લગ્ન થાય છે. જીવના લગ્ન બુદ્ધિ સાથે થાય છે. આત્મદેવ બ્રાહ્મણ પવિત્ર બ્રાહ્મણ છે. સડકર્મ સંપન્ન એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણના 6 કર્મ હોય: યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, વિદ્યાભ્યાસ કરવો, વિદ્યાભ્યાસ કરાવવો, દાન લેવું. એટલું જ નહીં, સાથે દાન દેવું. અને એટલા માટે તો સુદામાજી પોરબંદર આવી ગયા અને સુદામાજી તો અયાચક વ્રત ધારણ કરી અને રહેતા હતા. સુદામાજી કહે છે, મરું પણ માગું નહીં, ફીટું પણ ફાટું નહીં. સદગુરુ ભગવાનને એ વચન આપી અને અહીંયા એ સુદામાજી આવ્યા છે મકરધ્વજપુરી એટલે કે પોરબંદર. મારા ગુરુદેવને 10,000 શિષ્ય ન થઈ જાય ને ત્યાં સુધી જે કઈ મને વસ્તુ દાનમાં મળશે ને, 10,000 શિષ્ય થાય ને ત્યારે કુલપતિ બનતા ઋષિ. અને અહીંયા સુદામાજીનો વિચાર હતો કે મારા ગુરુદેવ શાંતિપની છે ને, એ કુલપતિ બને ને પછી જ હું મારા ઘરનું ગુજરાન ચાલે એ બધું લઈશ. દાન લેવું. નહીતર સુદામાને તો ખબર હતી કે દ્વારિકાનો રાજા છે ને, દ્વારિકાધીશ ભગવાન, એ સુદામાનો મિત્ર છે. પણ સુદામા કોઈ દિવસ ગયા નહીં, કારણ કે સંકલ્પ હતો કે જ્યાં સુધી મારા ગુરુદેવ અને પોતાને જે કાંઈ મળતું ને એ બધી જ વસ્તુઓ એ સાંદીપની ઋષિના આશ્રમે મોકલાવી દેતા. અને સુદામાને તો ખબર નથી. 10,000 શિષ્ય થઈ ગયા એમના ગુરુદેવને, સુદામાને ખબર નહોતી. પણ ભગવાન કૃષ્ણ આવ્યા સંન્યાસીનું રૂપ લઈ અને અહીંયા એ સુશીલાજીને કીધું છે કે આ સુદામા બ્રાહ્મણનું ઘર લાગે છે. કે હા, અચ્છા, એ સુદામા કે જેમના ગુરુજી સાંદીપની ઋષિ છે એ કુલપતિ બની ગયા છે. અને આ સમાચાર સુશીલાજીએ સુદામાજીને આપ્યા ને ત્યાર પછી સુદામાજીએ નક્કી કર્યું કે વાહ, મારા ગુરુદેવ હવે કુલપતિ બની ગયા ને તો હવે કઈ વાંધો નહીં, ત્યાં સુધી હું દ્વારકાધીશ ભગવાન પાસે જઈશ નહીં. વિદ્યાભ્યાસ કરવો, વિદ્યાભ્યાસ કરાવવો, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું અને પછી પાછું દાન દેવું. આ સદકર્મ છે બ્રાહ્મણના. અને લખેલું તો એવું છે કે આ આત્મદેવ બ્રાહ્મણ છે ને એ શ્રૌત અને સ્માર્ત કર્મની અંદર એટલો બધો નિષ્ણાંત છે અને એટલું બધું પવિત્ર જીવન જીવે છે. અને વાત પવિત્રતાની જ છે. આપણે કેટલું જાણી લીધું, કેટલા જ્ઞાની છીએ ને એનું કોઈ મહત્વ નથી. આપણે કેટલા પવિત્ર છીએ ને એનું બહુ મહત્વ છે. જ્ઞાની તો બની શકાય, વાંચ કરો એટલે બધું જાણવા મળી જાય. અત્યારે તો બધા પાસે ફોન હોય, ગૂગલ લઈને બેસો એટલે તો તમને વેદ વાંચવા મળે, વેદ મળે, ઉપનિષદ મળે, 18 પુરાણ વાંચવા મળે, બધું જાણી શકાય. અને આ બધું તો આપણે આપણું કલ્યાણ કરવું હોય ને તો આ બધું કરવું જ પડે. કારણ કે ખેતી પાતી વિનતી ઓર ઘોડે કો તન એ તન આપ કીજીએ ભલે લાખ હોય સંગ. ખેતી એ નાની ટૂંકી ખેતી હોય ને તો ખેતી આપણે જ કરવી પડે. ખેતી પાતી વિનતી, પાતી એટલે પ્રાર્થના, વિનંતી એ બધું આપણે જ કરવું પડે. ખેતી પાતી વિનતી ઓર ઘોડે કો તન એ તન આપ કીજીએ ભલે લાખ હોય સંગ. શ્રૌત અને સ્માર્ત કર્મની અંદર નિષ્ણાંત એવા આત્મદેવ બ્રાહ્મણની કથા અહીંયા પદ્મ પુરાણની અંદર છે. અને અહીંયા આત્મદેવ બ્રાહ્મણ છે પવિત્ર અને સંતોષી જીવન જીવે છે. અત્યારનો સમય તો એવો છે કે અત્યારના સમયમાં સ્વચ્છતા બહુ વધી પણ પવિત્રતા ઘટી છે. દેશ વિદેશમાં ફરતા હો બધા તો ચારે બાજુ ચોખ્ખાઈ બહુ જોવા મળે, પણ પવિત્રતાનું શું કરવું? પવિત્રતાનો સંબંધ આચાર અને વિચારથી છે. સ્વચ્છતા સાથે પરમાત્માને નિસ્બત નથી, આપણી પવિત્રતાની સાથે ભગવાનને સંબંધ છે. બહુ સ્વચ્છતા હોય તો આપણા શરીર માટે છે ને, આપણે આપણું ઘર ચોખ્ખું રાખવું, આપણે માંદા ન પડી. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ, ભૌતિક દ્રષ્ટિએ બરાબર છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ પવિત્રતાનું મહત્વ છે. અહીંયા આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, શ્રૌત અને સ્માર્ત કર્મની અંદર નિષ્ણાંત છે. અને એવું લખેલું છે કે દ્વિતીય સૂર્ય સમાન જે તેજસ્વી છે, જાણે બીજા સૂર્યનારાયણ ભગવાન હોય ને એટલું એનું તેજ છે. આત્મદેવ બ્રાહ્મણ, એની પત્નીનું નામ છે ધુંધુલી. પણ આ ધુંધુલી એટલી બધી કજિયાખોર છે, એટલી બધી કજિયાખોર
કે આત્મદેવ બ્રાહ્મણને દુખી દુખી કરી દીધો. અને આ તો ભગવાનની કૃપા હોય ને તોય જોડકું બરાબર હોય, બાકી લગભગ આકડે માકડું જ હોય. નરસિંહ મહેતાનું જીવન જોવો. આ બધા ભક્ત દંપતી, અમુક દંપતી એવા થયા કે સાથે બેસી અને ભગવાનની ભક્તિ કરી. અને તુકારામજીના પત્ની જોવો તો એટલા બધા કરકસા મળ્યા હતા કે ન પૂછો વાત. એકનાથજી મહારાજને લાયક પત્ની મળ્યા હતા, જ્યાં સેવા પૂજા કરવા માટે બેસે ત્યાં ફળ ફૂલ ચંદન બધી જ વસ્તુઓની તૈયારી કરી રાખે. અને એકનાથજી મહારાજ બે હાથ જોડી અને ભગવાનનો ઉપકાર માને કે હે પ્રભુ, સારું થયું આવી સદગુણી પત્ની તે મને આપી છે, તો હું ભગવાનનું ભજન કરી શકું છું. તુકારામજીના પત્ની હતા ને, એ એક ગાંડ બે કટકાઓ એવા માથાભાઈ, છતાં પણ ભગવાનનો ઉપકાર માને કે હે ભગવાન, સારું થયું કે તે મારા ઉપર કૃપા કરી કે કદાચ જો એવી પત્ની હોત ને તો એની અંદર જ મારું આ જીવન પસાર થઈ જાત અને તારું ભજન હું કરી ન શકત. દુઃખમાંય મારો હરી અને સુખમાંય મારો હરી. અને આપણે તો બધું શું છે કે આપણે બધું નક્કી કર્યું હોય એ પ્રમાણે થાય તો બધું બરાબર, અને આપણે નક્કી કર્યું હોય જરા કમ તો ફેરફાર થઈ જાય એટલે દુખી દુખી. ઓશોનું એક સૂત્ર છે, યહાં કોઈ કુછ નહીં કરતા સબ કુછ હો રહા હૈ. પણ જ્યાં કરતા ભાવ આવે એટલે મુશ્કેલી ઊભી થાય. આત્મદેવ બ્રાહ્મણ પવિત્ર જીવન જીવે છે અને એમાં ધુંધુલી કહે છે કે આખો દિવસ તમે વ્રત જપ તપ પૂજા પાઠ અનુષ્ઠાન આ બધું કર્યા કરો છો, પણ આપણા ઘરે એક ખાલી દીકરો, એક સંતાન સુખ આપણા ભાગ્યની અંદર નથી. કંઈક તો તમે ભગવાનને પ્રાર્થના કરો. આવી પૂજા જ શું કામે કરો છો કે આપણા ઘરે એક પારણું નથી બંધાયું? આત્મદેવ તો પવિત્ર છે, વિચાર કરે છે દેવી આ નથી ને એ જ સારું છે. ઘણા નથી એટલે દુખી છે અને ઘણાને છે એટલે દુખી છે. માતાજીને લોટા બધાય તેડે, પછી દીકરાનો જન્મ થાય તો પછી કોઈ નો તેડે. હા, નહીતર દીકરા માટે જ બધું માનતાઓ લીધી હોય. છે ઈ દુખી, નથી ઈ દુખી. અને મોટામાં મોટું દુઃખ છે ને એ તો અપેક્ષાનું દુઃખ છે. ભાગવતજીની અંદર તમે સ્પષ્ટ મહાપુરુષો પોતાના ટીકાની અંદર કહે છે કે આમાં જેટલા બેઠા તમે એમાં હું આવી જાઉં. આપણે આપણી પોતાની જાતને પૂછવાનું કે તમને તમારું કોઈ વ્યક્તિગત દુઃખ ખરું? આપણે આપણું પોતાનું કોઈ દુઃખ ખરું કે ના? તો પછી કે આપણી પાછળનો જે આ સંસાર છે ને એ જ મને અને તમને દુઃખી કરે છે. આપણી જ અપેક્ષા, આપણી નક્કી કરેલી અપેક્ષા એ જ દુઃખનું કારણ છે. બાકી અપેક્ષા છોડી દો, દુઃખ છે જ નહીં. એ પછી પત્ની હોય તોય ભલે, પુત્ર હોય તોય ભલે, એ આપણા દ્વારા છે, આપણા નથી. શાસ્ત્ર પોકારી પોકારીને કહે છે કે આપણા દ્વારા છે, આપણા નથી. મહાપ્રભુજી નવરત્નની અંદર કહે છે ચિંતા કાપી ન કાર્યા. જે ઈશ્વર પરાયણ, જેને ભગવાન ઉપર, ઐશ્વર્ય શક્તિ ઉપર જેને ભરોસો છે, પરમ ચૈતન્ય ઉપર, પરમ અસ્તિત્વ ઉપર જેને ભરોસો છે ને, એ કોઈ દિવસ ચિંતા કરે જ નહીં. અને ચિંતા કરીએ તો એનો ચોખ્ખો મતલબ એ છે કે આપણને ભગવાન ઉપર ભરોસો છે જ નહીં. આપણે નહોતા ત્યારે આ જગત હતું, આપણે છીએ તોય આ જગત છે, આપણે નહીં હોય તોય આ જગત રહેવાનું. મુએ કો હરી દેત હે કપડા લકડી અરુ આગ, જીવતા નર ચિંતા કરે તાકા બડા ભાગ. માણસ ગુજરી જાય ને તો એના માટે પણ કપડા અને લાકડાની વ્યવસ્થા અખિલ બ્રહ્માંડનો નાથ કરે છે. મુએ કો હરી દેત હે કપડા લકડી અરુ આગ, જીવતા નર ચિંતા કરે તાકા બડા ભાગ. ઈશ્વર ઉપર ભરોસો રાખીને આત્મદેવ બ્રાહ્મણ પવિત્ર જીવન જીવે છે. અને અહીંયા ધુંધુલી ન બોલવાના શબ્દ બોલે છે. ધુંધુલી એટલે બુદ્ધિ. મનનું કામ શું છે? મનનું કામ એ છે કે આખો દિવસ એ વિચાર કર્યા જ કરે. આ મનનું કામ. વિજ્ઞાન એમ કહે છે કે માણસને એક દિવસ દરમિયાન 6000 જેટલા વિચાર આવે છે, પણ લગભગ બધાય નકામા. હા, માણસને જોજો તમે, આમ વિચાર આવ્યા જ કરે. વિજ્ઞાન એમ કહે છે કે માણસને આખા દિવસ દરમિયાન 24 કલાકમાં 6000 જેટલા વિચાર આવે છે, પણ લગભગ બધા વિચાર નકામા. મન ઉપર બુદ્ધિ છે.
અને મન જેવો વિચાર કરે ને પછી એ બુદ્ધિ આપણી સત્વગુણી હોય, તમોગુણી હોય કે રજોગુણી હોય એ પ્રમાણે બુદ્ધિ નિર્ણય કરે. એ ત્રણ ગુણને આધીન એ બુદ્ધિ નિર્ણય કરે અને પછી માણસ એ કામની અંદર પ્રવૃત્ત થાય. અને એટલા માટે તો ભીષ્મ દાદા કહી શકે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપેયુષી યદભવ પ્રવાહ. હે ભગવાન, આ મારી બુદ્ધિ કોઈ દિવસ ક્યારેય કોઈની થઈ નથી. ઈતિ મતિ, આ બુદ્ધિની અંદર ત્રણ દોષ છે. આપણે કુબજાની કથા તો તમે બહુ સાંભળી હશે કે ભગવાન ત્યાં ગયા મથુરા અને કુબજા નામની દાસી મળી. આ કુબજા એટલે શું? આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે જોવો ને તો કુબજા બુદ્ધિ છે અને એ કુબજા ત્રણ જગ્યાએ વાકી હતી. ત્રણ જગ્યાએ બુદ્ધિ. આ દુનિયાના દરેક માણસો તમારે લઈ લેવાની છૂટ. જોજો આપણું શાસ્ત્ર શું કહે છે. દુનિયાના દરેક માણસને તમારે લઈ લેવાની છૂટ. માણસની બુદ્ધિ ની અંદર ત્રણ જ પ્રકારના દોષ હોય. માણસની બુદ્ધિ કા કામી હોય, કા ક્રોધી હોય અને કા લોભી હોય. પ્રકાર પાડો એટલે ત્રણ જ આવે, ચોથો પ્રકાર છે જ નહીં. કા ભોગ ભોગવવાના વિચાર. આ સંસારમાં વધારે ભોગવાદી અને વધારે સુખી કેમ બનવું, વિષયને એક જ અર્થમાં નહીં લેવાનો. કા ભોગવાદી એની બુદ્ધિ હોય, કા ક્રોધી હોય, અકારણ ઈર્ષા કરી અને બળતરા કરી. આ ઘણાઈને બળતરાએ મારી નાખ્યા. ગામ આખું આનંદ કરતું હોય ને એમાં બે પાંચ તો એવા હોય એને બાળવા ન પડે, એ ગામની બળતરા કરીને જ વયો જાય. ભગવાને આ વસુંધરા દેવી બનાવી છે. બહુ રત્ન વસુંધરા છે. તુંડે તુંડે મતિર ભિન્ન. બુદ્ધિ કામી હોય, કા ક્રોધી હોય અને કા તો લોભી હોય. લોભિયા માણસ દુખી કરવો હોય ને એને હારા માણસ પ્રસંગમાં લઈ જવાય. હા, ઓહો જ કર્યા કરે. પણ હવે તારે ક્યાં ખીચા વાત નાખવું, મજા કરીને ભાઈ. હા, એને હક જ ન હોય ક્યાંય, એને નિરાયત જ ન હોય. જિંદગીમાં હારું ન જોઈ શકે. લોભીઓ માણસ જે દુખી થાય ને, અને આમાં કઈ એવું નથી કઈ કે ગત જન્મના કર્મ જ નડતા હોય. એ અમુકને સ્વભાવે નડતો હોય. એક ભાઈ ગાલે કૂતરું બટકું ભરી ગયું. તેમાં પછી એને ગામ વાળા પૂછ્યું કે અહીંયા કૂતરું બટકું ભરી ગયું, હદ કરી હોતે કઈ કૂતરા ગાલે થોડા બટકા ભરે. એ કે એમાં એવું છે કે હું છે ને ઓલી કૂતરી વિયાણી હતી ને તેમાં બખોઈલમાં જોવા ગયો કે અંદર કૂતરી છે કે નહીં, ત્યાં બટકું ભરી લીધું. હવે ત્યાં ક્યાં તારે જોવા જવાની જરૂર હતી. અમુક દોષ છે ને એ પછી સ્વભાવના હાથે કરીને ઉભા કરે, અને હાથે કરીને ઉભા કરે ને એના પછી કે સોલ્યુશન ન હોય. આત્મદેવ બ્રાહ્મણ પવિત્ર જીવન જીવે, એટલો બધો સદાચારીની, સંતોષી અને પવિત્ર મેઇન ગુણ. હા, સવારે કીધું ને કે ભગવાનને ઇન્ટેન્શન થી મતલબ છે. આપણે અંદરથી શું છીએ ને એની સાથે ભગવાનને નિસ્બત છે. એકદમ પવિત્ર જીવન જીવે છે, પણ ધુંધુલી ન બોલવાના શબ્દ બોલી અને કીધું કે તમે જે કાંઈ આ વ્રત જપ તપ ને પૂજા પાઠ આટલું કરો છો બધું નકામું, અને તમારા ભગવાન એટલા દયાળુ હોય તો આપણા પર કૃપા ન કરે. આપણે ત્યાં પારણું હજી બંધાયું નથી. આપણે ત્યાં એક દીકરો હોય, બધાને આ સંસારીઓ અને બધાને કેવા દીકરા હોય. દી વાડે ઈ દીકરા, કા ધોડી ને કા ધરા, નહીતર વણના ઝીંડવા તો ખરા ને ખરા. દી બગાડે ઈ દીકરા. હા, કઈ નકરા વખાણ જ નથી આમાં.